હવે વાત હમ દો હમારે દો નહીં પણ હમ દો હમારે ચાર આ નિવેદન આપ્યું છે પાટીદાર સમાજના આગેવાન આરપી પટેલે। ત્યારે હવે સાંભળો અમદાવાદમાં પાટીદાર સમાજની મહિલાઓ શું કહી રહી છે। વિશ્વ ઉમિયા ધામના જે પાટીદાર અગ્રણી છે આરપી પટેલ તેમણે નિવેદન કર્યું છે કે નો ચાઇલ્ડનો કન્સેપ્ટ હવે સમાજ વિકસાવી રહ્યું છે। સાથે સાથે જે વન ચાઇલ્ડની વાત જે છે તે કરી રહ્યા છે તેને લઈને પણ તેમણે એક સૂચક નિવેદન કર્યું છે। જો આવું બનશે તો સમાજની સંખ્યા ઘટશે, સમાજનું સંખ્યાબળ નહીં રહે। આ પ્રકારની વાત તેમણે જાહેર મંચ ઉપરથી કરી હતી। સ્થાનિક મહિલાઓ છે આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। તેઓ આ મતે શું કહી રહ્યા છે, તેમના મતે શું કહેવું છે। વન ચાઇલ્ડની વાત કરવામાં આવી રહી છે સમાજ પાટીદાર સમાજ દ્વારા, નો ચાઇલ્ડની વાત કરવામાં આવી છે। આ નિવેદન જે પટેલ સમુદાયમાંથી કહેવામાં આવ્યું છે એને કેવી રીતે જોઈ રહ્યા છો? એક મહિલા તરીકે શું માનો છો? કારણ કે એમનું કહેવું છે કે કાકા અને મામા હવે ભાડે મળશે, આ પ્રકારના બોર્ડ પણ લાગશે। આરપી પટેલ સાહેબની વાત એકદમ સાચી છે। અત્યારે હિન્દુ ધર્મની અંદર જે એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે અમે બે એક અમારું એક, અથવા નો ચાઇલ્ડ, જે સોફિસ્ટિકેટેડ લોકો કહેવાતા છે એ લોકો વન ચાઇલ્ડનો અત્યારે કન્સેપ્ટ લાયા છે અને નો ચાઇલ્ડનો કન્સેપ્ટ લાયા છે। પણ તમે વિચાર કરો કે એક બાજુ હિન્દુ ધર્મ છે ને બીજી બાજુ બીજા બધા ધર્મો છે। હવે હિન્દુ ધર્મની અંદર તમે જો વન ચાઇલ્ડ અને નો ચાઇલ્ડ તરફ જશો તો તમારી સંખ્યા, તમે બે પતિ પત્ની છો એમાંથી એક થશે, અડધું થશે, રાઈટ? એમાં નો જશો તો તમે જીરોમાં જશો। તો આજથી 25 વર્ષ પછી તમે આખો હિન્દુ ધર્મ, હિન્દુ સમાજ એ માઇનોરિટીમાં જતો રહેશે। હું તો આ નિવેદનને પહેલાંના જમાનામાં કેમ 7-8 બાળકો હતા છતાં પણ ગુજરાન ચાલતું હતું અને પરિવારનો કોન્સેપ્ટ રહેતો હતો કે પરિવાર એક સમૂહ હતો આખો। અને જે અત્યારે આપણે તો અત્યારની અમારી જનરેશને પોતાના બાળકને કહેવું જોઈએ કે ઓછામાં ઓછા 2 થી 3 બાળકો તો હોવા જ જોઈએ। એમાં કોઈ ભૂખે મળતું નથી। હું તો એવી નજરથી જોઈ રહી છું કે કાકા નહીં, ફોઈ નહીં, મામા નહીં। આપણે અત્યારની જનરેશન તો કોઈને ઓળખશે જ નહીં કે કાકા શું કહેવાય, મામા શું કહેવાય, કોને કહેવાય, એ તો બધું ચાલવાનું જ નથી। મારું કહેવું એવું છે કે બાળક તો હોવા જોઈએ, પણ એ ઘણીવાર તો આપણું માનતા જ નથી। ખરેખર તો આપણે ફોર્સ કરીએ તો બી નથી કરતા એ લોકો। પછી અંતરની જનરેશન જ જેવી છે એમ કે ભાઈ તું કર, તારે જોઈએ 2-3 જોઈએ, પણ કંઈ સમજતા જ નથી। અમદાવાદમાં જે ઘાટલોડિયા વિસ્તારમાં રહેતા મહિલાઓ કે તેમણે જે આરપી પટેલ દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે તેને લઈને પોતાના મતો જે છે તે રજૂ કર્યા છે અને પોતાની વાત જે છે તે મૂકી રહ્યા છે। નિલેશ સોસાસને, ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો આરપી પટેલના વધુ બાળકો પેદા કરવાના નિવેદન પર આપ નેતા રેશમા પટેલે નિવેદન આપ્યું। રેશમા પટેલે નિવેદનથી અસહમતિ વ્યક્ત કરી। તેમણે કહ્યું કે આજની મોંઘવારીમાં પરિવારનું પાલન કરવું એ અત્યંત મુશ્કેલ છે અને વધારે બાળકોથી ન તો સામાજિક પ્રગતિ થાય છે, ન તો સમાજની ખામીઓ દૂર થાય છે। સમાજમાં જાગૃતતાના કાર્યક્રમને લઈને ઘણા બધા મુદ્દાઓ છે। યુવાનોમાં વધતી આત્મહત્યાની ઘટનાઓ, દીકરીઓના ઘણા ગંભીર પ્રશ્નો છે, તેના પર કાર્ય થવું જોઈએ। હું એમની સાથે બિલકુલ સહેમત નથી, કારણ કે આજના મોંઘવારીના જમાનામાં 3-4 બાળકો પાલવવા ખૂબ જ અઘરા હોય છે અને એનો એ મતલબ પણ નથી કે 3-4 બાળકો હોવાથી સમાજની પ્રગતિ થશે કે સમાજમાં જે કંઈ ખોટ છે એ પૂરી થશે, એવું નથી। સમાજમાં જાગૃતતાના કાર્યક્રમોને લઈને ઘણા બધા મુદ્દાઓ છે। યુવાઓ આજે આત્મહત્યા કરી રહ્યા છે, દેવામાં ડૂબી રહ્યા છે, દીકરીઓના પણ ઘણા પ્રશ્નો છે। આવા મુદ્દાઓને લઈને સમાજ જાગૃતિનું કાર્ય થવું જોઈએ। તો અમરેલીના જલાલા નગરપાલિકા પ્રમુખ નયનાબેન વાડાએ રાજીનામું ધરી દીધું। માત્ર 5 મહિનામાં રાજીનામું ધરી દેતા ભાજપમાં ખળભળાટ છે। રાજીનામું આપવા પાછળ આંતરિક જૂથવાદ બહાર આવી શકે છે। જિલ્લા કલેક્ટરને રાજીનામું ધરી દેતા રાજકારણમાં ગરમાવો સર્જાયો। લેખિતમાં કૌટુંબિક કારણો બતાવીને રાજીનામું આપ્યા હોવાનું જણાવ્યું છે।